તો ઊભું કરવા દે હોય અને થાક્યો હું ત્રણ ચાર ગામ ફર્યો હું પણ આમાં ના તો હોય પેલા સોયલા જઈને થોડું બેહવા દે આરામ તો કરવો પડશે કે આરામ કર્યા વગર નહીં ચાલે સોયલો બોયલો સારો સવાલ તો બધી જેટલી વેકવાની હતી વેકાઈ ગઈ પણ થોડો માલ પડ્યો છે થોડી દવાઓ પડી છે તે ના હોય તો આટલી વેકીને જ ઘેર જવું તો શું કેવું થાય હા આટલી વેકીને જવા દે એમ તો પડી હ અને વળી કલ્યાણપુરના સુભાષણ જઈને વેકી હ આટલી દવાઓ પડી છે તે આટલી ના હોય તો આ સોસાયટીમાં જઈને ના હોય તો વેકી આવું જે વળી જે ઊભા થયા તો ખરા આપણે તો ભણેલો હોય ને 2-4 ચોપડી 10 ચોપડી તો જબરો મેળ પડી જોત કેમ કે અભણ હું ને દવાઓનો ધંધો અભણ હું તો સારો થાય દવાનો ધંધો પણ બાકી ભણેલો હોય તો ડૉક્ટર કદી આગળ જોત પણ થોડું ભણ્યું નહીં હમ મુદ્દો અભણ હું ને અભણમાં વળી ધંધો ચાલુ કર્યો દવાઓનો તે વળી અમે જે માફક આવે તો ખરું અભણ છું ડૉક્ટર બન્યો છું બરાબર છે પણ કોઈ હજી સુધી કોઈ એવી કમ્પ્લેન આવી નહીં એવું કોઈ ખરાબ વસ્તુ આવી નહીં તોય આટલું વેળ્યું પણ કોઈ ભગવાન માતાજીની મહેરબાનીથી આજકાલ કરી કોઈ વળી એવો કોઈ શબ્દ એવો કોઈ એવું ખોમી ના હોય તો ઘણું થઈ ગયું આપણે દવાઓ દેખવી છે એ દવા દરેક દુઃખની દવા ઘેર બેઠે દવા લઈ લો ઘરે બેઠે દવા છે દવા લઈ લો ના તારે ઘેર જવા દે વળી જતો આવું જે બે 10-20 રૂપિયાની 100 રૂપિયાની વેકવાની તો ખરી એ દવા દરેક દુઃખની દવા ઘેર બેઠે દવાખાનું આવ્યો દવા લઈ લો દવા દરેક દુઃખની દવા ઘેર બેઠે દવાખાનું આવ્યો દવા લઈ લો એટલે આ ઘર બંધ છે ભાઈ દવા ઘેર બેઠે દવાખાનું આવ્યો હવે કપાઈ દવા છે ખાની દવા એવી લઈને આયા દવાખાની દવા લઈને આવ્યો ઘરે બેઠે તમને દરેક પ્રકારની દવા લઈને આવ્યો છું ઘરે બેઠે દવા આલવા આવ્યો છું બોલો લેવી છે એવી આમ કેવી દવા હે એમ કેવું તમારે જે થયું હોય એની દવા મળશે તમારે શું થયું છે આની દવા લેવી છે માર મને સમજા હા ઘરમાં આવું બે બાજુ દુઃખની દવા લઈને આવ્યો ઘરે બેઠે દવા સારું કહેવાય તમારે સોય જવું ના પણ હું ઘેર બેઠે દવા લઈને આવ્યો છું વેચીને આવ્યો એમ નહીં દરેક દુઃખની તો સરકારને વિજ્ઞાન વાળાએ કાઢી નહીં તો દરેક દુઃખની દવા વચમાં કોરોના 2 વાર પહેલા આવ્યો તે કોઈને દવા નથી કાઢી કોરોના આવ્યો ને તો એ મોડી મારા જોડી દવા હતી પણ તું બહાર નથી પાડી પણ એમાં બહાર પાડ્યા કે કેટલું પબ્લિક મરી ગયું એ તો મને બહાર પાડતા મળી ગયું કે હજી તો હમણાં હું લઈને આવ્યો છું જે દુઃખની દવા જોવે એ દુઃખની વાત કરો હું દવા કાઢી નાખું છું આ મારો ચિક્કો છે જો દુઃખની દવા હા દરેક દુઃખની દવા કોઈ શક છે ના હું વિચારીને આવું છું દરેક દુઃખની દવા કે તો હરું મને તો કઈ દુઃખ નહીં તો લાલા પણ મને મજાક કરવા દે મને મજાક કરો ને એટલે મને થોડી ઘણી દવાખાના વાળાને માપલી એ થાય તો ખરી આપણને થોડી માહિતી તો મળે એટલે મને લાગે દુઃખનું તો મારા શરીરમાં દુઃખ તો દે નાચવાની નસવાની દવા લઈ દે એવી દવા તો રાખતો નહીં હોય અને એવી દવા તેના જોડે ના હોય લા મજાક તો કરું સહક નહીં લા મને પૂછવા અરે ભાઈ હા દરેક પ્રકારની દવા રાખો તમે ભાઈ તમારે વાળે ઘરે તો ના જાણો દરેક પ્રકારની દવાખાનું લઈને આવ્યો ઘરે બેઠે લઈને આવ્યો છું તમારે શું દુઃખ છે એ કયો મને એટલે મારા દુઃખ તો એક છે મારે ખાલી દવા લેવી હસવાની અને નાચવાની દવા લેવી હશે તમારી જોડે હા દવા મને નાચવાની અને હસવાની કોઈ બીજી દવા ના આવતા હોય ને અરે એવી તો કોઈ વાત બનતી હશે જે પ્રકારની દવા માંગો એ પ્રકારની મારા જોડે ના મળે તમને આપું છું તમારે હસવાની અને નાચવાની જો નાચવાની જોવો. આપણે બધી લાયા છીએ તો પછી એવું કરે કોઈ ગાડી મેળવા થોડા લાયા છીએ લો આ છે જો આ નાચવાની છે એક અત્યારે પી જજો અને એક હોજે પી જજો એટલે તાત્કાલિક ફરક પડી જાય પણ એટલા પીધા મોડી ફરક પડી જાય આ એક આ ટોટો છે હસવાનો એ પીજો તરત તમારું હસવાનું ચાલુ થઈ જશે એટલે ખાટું મોર તો ખાવાનું નહીં આવતું ને ખાટું મારું એ રે સાસના ગાદી પીવો તો કોઈ વાંધો નહીં રૂપિયા દે લાવવા જવાના હા લ્યો હા અરે કમ્પ્લીટ પીવો મારા હોમ પીવો તો પીવો તમને હાલ ના હું હમણાં પીવું છું લે હું જોઉં હાલ જોતા એ દવાઈ દરેક પ્રકારની દવાઈ ઘરે બેઠે દવાખાનું આવ્યું આ રૂપિયો રાત પાડતો આવા છે પાછો એ શું છે ભાઈ દવાખાનું લઈને આવ્યો ભગત એટલે એવી તો કેવી દવા લઈને આવો છો દવાઓ તો હું
બધા પ્રકારની રાખું, દરેક દુઃખની દવા રાખું, ઘરે બેઠે આપું છું. આ ભાઈને આપી પ્રકારની દવા આલું. તમે કયો તમારા કોઈ પણ હા ખરો ઓય હું છે બધા દાદા બધા આ તો દવાખાનું લઈને આયા હતા અમારા ઘેર આયા ઇકન બૂમ પાડી તો હું એક કમાર ખોલીને જોયું તો દવા પાસે મુંમાં આચી એટલે એને કે દરેક પ્રકારની દવા છે કે તું દરેક પ્રકારની એવી દવા તો કોઈ વિજ્ઞાન વાળા એ નહીં કાઢી તો કે ના વિજ્ઞાન વાળા કે બધાય કાઢી હું એ અલગથી જ કાઢી તો હું દવા ચી લીધી તને કેવું કોનમાં એવું તે મગન તારે હું દુઃખ પડી તે દવા લઈ લીધી હતી. અલ્યા દુઃખ નહીં પડ્યું આ તો હું મજાક કરી હા તે મને નાચવાની અને હસવાની દવા લીધી હું એવી દવા લીધી આ હવાની નાચવાની તો તોય દવાઓ જોઈ હતી પણ મને આલી જો હું મજાક કરી નહીં હું એ થોડી મજાક કરું વાળું હાલે છે મને. હા તમે લ્યો તો ખરા મારા પૈસા કેટલા લે? 200 રૂપિયા હું તો આલ્યા 200 રૂપિયા? ઓહો અરે ભાઈ દવા વાળા ભાઈ ઓય આઈને લગે આ બધા ને આ બધા કાળા થેલા લગે લગે હું આવી ગયો ઉતારું પછી ઓય ઉતારો કા ભાઈ. હા ક્યાં ગોમથી દવા લઈને આવ્યો તું? ગોમ તો હું છું પેપરદરનો. પેપરદર ના છો એટલે આમ તમારા પણ કોઈ લિસ્ટ બીટ ખરું આમ હા કાર્ડ તો સારું જબરજસ્ત રાખ્યો પણ હું કહું મારે દવા એવી લેવાની છે તમે બોલો એવી દવા મળશે કે મારામાં તાકાત આવી જાય. તાકાત નહીં ને તમારે? ના તાકાત નહીં મારામાં. અને હું કઈ જેલી પાપડી જેવો હારી દવા તાકાત કરે એવો આલો એટલે એ દૂધી જેવો થઈ જાય. મગન પાછું બોલું હું નહીં બોલું એવી તાકાત જોવા આમ આખા ગામમાં હું આમ ફરું ને તો આમ ધબકારો વધો જો ગોમ ગાજ કે ભગુભાઈ આવે છે અમુક ઠેકોણાથી ભગુભાઈ નું આમ એવી દવા મારે જોવા. અરે કોઈ હોતો નહીં નાથી બમણી દવા રાખું પૈસા ખર્ચો તો દવા જબડી મળી જાય હો હાથીઓનું બળ આવે એટલી દવા એવી દવા લે હો. હા હું કેતા હતા ઓલા મારા ઘડી ઘડી ક્યાં ક્યાં કરવાનું તમને? ઘડી ઘડી તો નહીં હું કેવું હા. દવા હું જબડી રાખું અને તમારી તમે કીધું કે ગોમમાં નીકળું ગોમ ગાજે એવી દવા જો એવી દવા લાવ્યો હું હો હાથીઓનું તાકાત આવે એવી દવા પૈસા ખર્ચો તો દવા બમણી મળશે. સાહેબ હું કહું હું કઈ જેલી પાપડી જેવો હા પણ એવી દવા આલો ને તો દૂધી જેવો થઈ જાય. વાહ લોડ જેવો કરી આલું કરું તો ચાલશે. વાહ લોર જેવા તો હું હું. કીધું ને એ જ કરો દૂધી જેવા. દૂધી જેવા હા. તો લ્યો તને આ રે બાટલી છે બરોબર છે 3 ટાઈમ પીવાની પણ ચલો 3 ટેપો પીવાની એના હંગારી ટોટી આલું હો તે 3 ટાઈમ પીવાની ટોટી છે 3 ટાઈમ પીવાની એકે દાડો ગાળતા રે આ મને જોવા તો દ્યો. આ એલી પાછી જતી રહ અલ્યા ખોલવાની અરે નહીં. જોવા દ્યો તમે હાલ મને શું કીધું પૈસા આલ્યા કે દાડવાનું હવે નહીં. માથાકૂટ કર્યા ને લઈ લો હું એ દવા જો લ્યો હો હાથીઓની તાકાત આવે એવી દવા છે. અરે જોવા તો દે ભાઈ જોયા વગર એમાં હું જો એમાં હું જો હો હાચું તો દેખાતાય નહીં. હો હાથીઓ અરે આવા આમાં ના ના હોય યાર હો હાથી એ આ તો પીવો તો તાકાત થાય હો હાથીનું હા એમ કરજો ભાઈ માધાભાઈને ફોન કરજો માધાભાઈને બોલાવજો. ફોન હું દવા તમારે- હું ઘર રહીને હું ટોયકો પાડું બોલાવજે દવા તમારે લેવાની કે માધાભાઈ ને લેવાની હે માધા મારે લેવાની છે. પૈસા લાવો અરે પૈસા આલુ એ ટોયકો પાડ્યો આવા આવા માધુભાઈ ભાઈ તમારી કિંમત તો જોતો લઈ લ્યો કાવા એ માધોભાઈ આયા લ્યો ઉભા રહો મારા ગણવા પાસે પૈસા એ માધુભાઈ એ આયા આયા માધુભાઈ. આ બાજુ આવો, આ બાજુ શું છે અનહણી દવાઓ બવાઓ આવી છે બધી દવાઓ આડ્યા ડોક્ટર પાછા લે ગયા. આ નહીં લેવા દે એક તો પાછા આડ્યા એક તો મારે અડશો નહીં તાકાત આવી જાય ને એટલે ના પાડશે. હણી દવાઓ છે બધી આ કેડ સર જોઈ લો ભણેલા હો આ પણ ઓછી ખબર પડે ઓછી ખબર પડે તો જબરું મેળ આવે એટલે હણી દવા લીધી તમે મી તો આખા ગામના પાડી દેવાની લીધી એક. ઓહો તમે કોઈ લીધી દવા હું તો દવા લીધી હસવાની ને નાચવાની અલે આવી તો દવાઓ હતી છે હસવાની નાચવાની ના આખા ગોમની શક્તિ આવી કોઈ દવાઓ હતી વાત કહું અમાર જો થોડા એ પાછા બાજુ આવો. એટલે અમે કેવું હે મજાક કરીએ છીએ અમે કેવી કે દવા આવી કે બધી પ્રકારની અમે દવા રાખીએ ત્યાં જેની મજાક કરીએ છીએ એવું છે ઓહો, એટલે તમે મજાક કરો ખબર પડતી નહીં હા ખાવા પડી જી મને હેડો દવા લેવાની છે કે નહીં લેવાની આ આલુ છે મને એવી દવા આલો જો મને ગુસ્સો વધારે ચડે છે ઉભારો સાહેબ પેલા હોય પટાવા દો
પકડજો મારા પેલા પૈસા મને પેલો તાકાત વાળો થઈ ઉભારો. જાય 600 રૂપિયા કશો થાય નહીં. યાર. હા 600 રૂપિયાની બાટલી છે. આ જો એ હોય બી કો યાર. મને દવા કાઢી આલજો. હું નહીં. મને ગુસ્સો બહુ આવે છે. યાર હારી દવા આપજો ગુસ્સો આમ પેલો મને થઈ આપણો જાવ જો ગુસ્સો વધારે આવે છે અને એવી દવા લો કે મને ગુસ્સો બિલકુલ ના ચડવો જોઈએ. હા. અને બીજી વસ્તુ અને આમ ઘણા દાડા થઈ જાય છે આમ નાચ્યા વગર તો આમ એવી દવા લો કે મને ગુસ્સો ના આવે શાંતિથી મગજ ઠંડુ રહે એવી દવા લો. તમારા ગુસ્સો થઈ ગયો ગુસ્સો ટાઢો પાડો. બગાવે હાલ નહીં કરીએ ઉપાડો કા ગળીએ આ આપણે. એ ઉતાવળીઓ હ ભાઈ હું હાલો. કહું સાહેબ એ યાર આ ગામમાં જોન તો ઝઘડા કરે તમારા એવું બરાબર છે. ઓહો અને ગુસ્સો એમ કે ગુસ્સો ના આવે એવી દવા માંગો હો. રે ગવાયો થઉં છું જબ્બર. ગવાયા, આ હા. તમે જો તો બોલો તો મને ચેલી ટણી ચડી ટણી જાય. છે. ટણી ના એટલે ચડવી જોઈએ. બાટલી લ્યો હો કે પછી દવા ગોળી લ્યો હો? જે હોય અલગ ગોળીઓ આલો પણ તો ગોળીઓ લ્યો આ 3 ટાઈમની છે. વારે બિસ્કિટ ને ચા હંગાતી લેજો આ એક અને હોય બપોરે ખાધ્યા પછી લેજો. ગુસ્સો ના આલો બિસ્કિટ હંગાત પીએ ઓ. હાલ અને નાચવાની ચીજ છે. નાચવાની તો પેલા ભાઈ ના આલી મને એક વધી એક ટોટો હો. કોઈ આગુ પાછું ના થવું જોઈએ ભાઈ હો. પૈસા ના લેવો આગુ પાછું થવા ના લેવો કે દવા દવા કરું કેટલા ઈના જવાના? ઈના આલો કે અને 300 આલો. લૂચા થયા પૈસા. જબરજસ્ત કાકો ઓ સિનાલજો મગનભાઈ હા, આલુ બોલો, કહેજો. ઘેર ઘરમાં ની લઈને આવું જલ્દી આવજો બા મારે મોડું થાય. લો લાયો આ તો સુટકેસમાં મેલ્યા તા તો જડતા જ નતા હમણાં આપી દઉં છું અને તમને. પેલા કહેતા હતા ને એ 600 રૂપિયા રાવા જો એ સમજો ને. લાવો કે આ લે છે હપ્તો કરેલો છે હાલો લે આપણા 400 રૂપિયા. આમાં જો અમે હું કહીએ છીએ હા આ તો કોઈ હું લખ્યું હું નહીં લખ્યું આમાં કોઈ ખબર પડતી નહીં. અમે તો દવાના માલિક અને ગળીએ બરાબર પણ એટલું ખરું અમે જે દુઃખની દવા લીધી ને હા. એ દવા મેં તમારા ભારત પીએ અને અસર થવી જોઈએ બરાબર. મને જો ને કર ટણી હું બહુ ખાઈ જાઉં છું અને આ ટણી ઓછી કરવાની મેં દવા બિંદાસ્તી લીધી છે. પીવો બિંદાસ્તી ઓવા. પીવો ગેરંટી વાળી દવા એક એ. હંગાત મારા હમ પીજો છોકરા પાણી લેતા જે અમાર દવા મારા પી હમ જવું પીવો મને હારું ટણી બહુ છે બહુ ગુસ્સો થોડું ઠંડુ હું પડી જાય કરક મગજ. ખાઈ ના આયા કા ઓહો હાડ પી લ્યો તા. દવા એક કડક બહુ હ તે કડક પૈસા નહીં દવાના. ફરક પડી જવો છે રૂપિયા 400 ખર્ચા છે પાછા. આ મેં લઈ લેજો મોય. ત્યાં મોન આલી લઈ લે. અલે ઓહો હારું ભૂલી જવાય છે થોડું. આ તો પીધ્યા બોડી ભૂલી જવાનું રાખ્યું. તાત્કાલિક અસર થા ને અરે એવું થાય હરી દવા લીધી તમે વળી આ ઓમ ઓમ કરો કોક હરી લીધી લે મગન દવા. હો અત્યારની તાકાત આવે એ લીધી હ. અલે મન બોલ ના કે મને મગજ બગડે. હા બગડા મગજ. અરે પેલો બગડે લે એવું કરે લે યાર. અલે મને ગુસ્સો આવે હાચું કહું છું. અને ગુસ્સામાં નાચવાનું થઈ જાય ખબર નહીં પડતી મને આ બધી. અરે મને તને જોઈને હું થોડું આવે કરવા દે. મારા લે જેવો. હું કરે લે. અલે મને નાચવાનું થઈ જાય હું આવતું નહીં. મારા જેવો. ઓય ને લાગે દવાની અસર અવળી નાથી હોય જાણે આ બીજા ગામમાં વેચીને આવ્યો ઈકણ કોઈ જાગરા ના થયા ના હોય નું હોય કણ નાટક ના થાય જાણે મારી દવાનું અસર અવળી ના પડી જાય. એક તો હું તો અભણ હું દવા આલી તે અવળું ના થઈ જાય જાણે મને નહીં કરવા દે ને કે રમણ બમણ કરશે. મગજ બગડતું જાય મારું હો. અલે ઓ પણ કે પૂંચો કર કર મગજ બગડે બોલે કે મને નાચવાનું થઈ ગયું છે. મને નાચવાનું થઈ ગયું આ સોનું એ થઈ ગયું તો કોઈ તો નાચતું હતી ને હું જેટલું આવો આ હું તો આવત છે કે મન તો ગુસ્સો જ ચડતો જાય. નાચવાનું થઈ ગયું આ તો હા. મને એટલે ટણી નાચવાની ચડે નહીં મગજ ઠંડુ રાહ અને શાંતિથી રાહ એવી દવા લીધી. આ તો દવાની અસર છે થી ખબર અસવાનું નહીં નાચવાનું. અને મારા હસવાનું મારા નહીં, જોડે નાચવાનું. મારા અસવાની ના નાચવાની દવા લીધી એમાં ઉભી નહીં રહેવાતું. ઘણી દવા આલી દીધી. એને તાકાત થવાની હોપ હાથની બંધી દવા હ. ઓહ, ભાઈ નાની. આ ખારો. એ મધુભાઈ કોક કરો મને સાથ લાગવા માંડ્યો
શું કરીએ? મને ત્રણ મગજ ફરી ગયું છે. મારું મગજ જબર ગરમી હોય આટલી ઉંમરે એ રીતના નાચવાનું. જો પેલો ભખો આખો દારો આખું ઊંચું કરીને જ ફરે એને તાકાતની દવા લે છે. મારું મગજ જ્યું. મને થાક એક લાગ્યો કામ ભગો. કરો તમે. માધુભા મને થાક લાગ્યો કોક કરો. એને પકડી લે. તો બસ એને તોડી નાખ. આખા ગોમની તાકાત આવી. પેલો રમણ ભમણ કરી દે. તમે આઘા રહેજો. અરે બકા, શક્તિ જબર લાગે. તાકાત વાળો છું. અલ્યા મને જપ ચોને હું થા. તો કદી આવા વી અમે આવતો નતું નાચ્યો અને આ તો દવા ઘરી નાખું નાચું ભરી બોલો શું કરે. અરે મગજ આવું જતન કરો, નાચ નાચ ને નાચ નાચ કરો. હા અરે યાર શું કરે યાર શું પેલા થયું? માધુભાઈ પેલો અઠે નાચ્યા તમે જોયા શું વાત કરો? તાને શું કરે પેલા ભાઈને હા, જોયું. હા, પેલા ભાઈને એવી દવા આલી દીધી હે ને તે નાચવાની નસવાની ને એવી દવા આલી દીધી ને આ બધું તાકાત થવાની દવા આલી દીધી હે. હા, કોકને મેલી ના પાડે શેટાનો. તાકાત વાળી જો એકડો દવા. માધોબા. એ માધુભા પેલો અઠે ઓયકન નાચતા નાચતા એમ જાય. હા, શું કર્યું? ઓય, હા જો માધુભાઈ હું તે માધોબા. અલ્યા, હા, હું કેવું દાવ થઈ ગયો છે. હાલો. અલા, હું શું કહું છું? કે અમે મજાક કરતા હતા. ડોક્ટર આવ્યો શું કે ખબર? દવા લઈ લ્યો. ઘેર બેસી દવાઈ પાડું. અને મજાકમાં શું કીધું કે બધી દવા મળતી હોય તો મને એવી દવા લો તો હસવાની અને નાચવાની દવા લો. તે નાચવાની નાચવાની દવા લઈ લીધી. આડો આવ્યો તે મને આખા ગામની શક્તિ આવે ને એવી દવા લો. જોજે ઠઠાળો કરીને ફળે રે. અને મેં એવી દવા લીધી કે મને હસવું આવે નહીં અને નાચવાનું થઈ જાય અને હારી એવી અસર થાય. 2 કલાક થઈ ગયા. આ બે ત્રણ આ ના કલાકમાં કોમ આટલું કરાવી. નાસી નાખ્યું. પેલો ડોક્ટર બોલ્યો એટલે ભાઈ બોલાય એને પૂછ કે હની દવા શાંતિ પણ યાદ લે હવે પૂછજે. ત્રણ દાડાઓથી યાદ કરવાના છે. ખોલી લાવજો. આ થાકી ગયા યાર. 3 દાડાઓથી યાદ કરવાના છે. બોલાય મને મારું મગજ જાય છે. ઓય આ થાકી ચોંકી ગયા. આટલું તો નાશ મારા છોકરાના વી- આ પેલો ભાઈનો મૂડ નહીં તો નાતો. પેલો ભાઈ નમ નાચી પેલા ભાઈને તો કોઈ ખબર જ પડતી. અરે ભાઈ જો આ ભાઈ છે ને એ કે મારા ગામમાં જેટલી આમ તાકાત હોય ને એવી દવા લો તે હાથીઓનું બળ આવે ને એવી દવા આલી છે તે ઈવાની એવી આ બધી એવી જ છે દવા. એમ ને? અને પેલા ભાઈ ને હસવાની નાચવાની દવા આલી. પેલા ભાઈ ને હસ્યા વગર નાચવાની દવા આલી તે પીધી હે ઈવાની. હા તે એનું આપણે કોક સોલ્યુશન કાઢો કે હવે? એનું હું સોલ્યુશન કાઢું? આ તો આજના રાતના નાચતા રહે. આ તો જેનજી દવાનો અમોલ રહે તેનજી કરી નાચે જા પછી અમોલ પૂરું થઈ જાય તો ઓટોમેટિક બેહી જા. ના ના યાર એનું કોક કરવું પડશે તમારો. ઉભા ના, હો, ના, હો, આને બ્રો. કોક કરો પહેલા. હો, બ્રો. હો. એની દવા મારા જો મને ખબર નહીં પડતી આમાં ચી છે એ. હો, એનું બંધ કરવાની દવા છે, હા, મને બતાવો, ખબર 2 નહીં. મિનિટ મને ખબર નહીં પડતી આમાં ચી દવા છે. હું તો ભણેલો નહીં. પહેલા ફોન કરજો. શું કરવું હો? તું ફોન કરો. આ હાની દવા પાઈ એ દીધી તમે? મને ખબર નહીં તા. ચાલુ કરો. એટલે આ કાઢવું આપણે. બરાબર હવે તું તારી રીતના કરે તો હું કરું પેલો અંતો. શક્તિ આવી જ જોવા હો હાથીઓની શક્તિ મારામાં આવી છે. મગન મસ્ત મગન, ડોક્ટર વાપર. હતા. મારું ઈયોને મગજ મને બગડતું મસ્ત તું દવા આલી છે. વધારે બગડી છે. હું અને 2 કલાકથી તમારે કોઈને નાચું. હો હાથીઓની દવાઓ લેવી હોય તો આવી જજો દવા લેવા. ચોરનો 2 કલાકથી નાચું. આવી દવા ના લે મને તો ચક્કર આવે મને. આમ કરાને હારે બધા. મને ચક્કર આવવા મને. એક તાકાતવાળી દવા. આ બેને જોઈને મને ઊંચું લે પાછું. હું તો તાકાતવાળો હતો. હારું. હા હા થોડું ઠીક લાગો મને. મગન માધુભા
હવે ઠીક લાગુ મને. મારો ડોક્ટર લાયો તારા ઘેર હવે ડોક્ટર આવે ને શું કરું હું એ તે ડોક્ટર આપણે બધાયને ડોક્ટરની તો આપણે વલ્યા લઈએ હાચવીનું પાછું એ હોય થોડા બળવા ઉભો થા ભગાવ હું ચોકર બેહી રહ્યો છે. ભગાવ ફોટા ત્રણ દાડાથી તો હું બહાર જવાય જો નહીં, બહાર જવાય જો નહીં. કેટલા દાડા થયા ભાઈ? અરે તો હેલો આ ડોક્ટર બેસ લેવાય કર અરે તો ક્યાં લ્યા હોય તારું પાઘરું ને પાઘરું. ઓ ભર હા બોલો બોલો. જો ઓના દવા લી મનાલી ઓના બધોને આલી ગોળા કરવાની દવા લીધી કે હુતી આવી હની દવાઓ લઈ લઈને તું વેચવા આવ્યો તો ભાઈ તું હું તમારી ગાય છું બાપા. હું ભણ્યો ગણ્યો નહીં અને તું ભણેલો નહીં નહીં ભણેલો ગણેલો નહીં ભણેલો નહીં અને ડોક્ટર બન્યો તું અને મારું ઘર ચલાવવા માટે હું ઓ પણ મગન થોડી હું શું કહું હારું હતું ત્યાં તો આપણે ગોડા નાચવા વાળા હતા. કાલ ત્યારે મરી જાય તો આપણે નાનો નાનો છોકરો ઘેર ભૂસે મારતો ઓ થઈ પણ જતો. કોઈ હા. ભણેલો નહીં ગણેલો નહીં અને તું ડોક્ટર બન્યો ચાર ડોક્ટર બન્યો અને કોઈ તું છોકરાને દવા માંગે છોકરીને દવા લેવા આવે કે ભાઈ મને પાગલ થવાની ગોડું થવાની દવા લે તો તું દવા આપી દે પૈસા લે પૈસા. છોકરું ગોડું થઈ જાય કે પૈસા મારી ભૂલ થઈ ગઈ. હું 2-3 ગામોમાં દવા વેકી ઈકન સોય આવી ફળ્યા જ નહીં અને ઓયકન દવા આલીને તમારે આવું થયું અને તમારાથી આ વળી મને શીખ લેવા મળી. હું સારું થયું તે નાનો છોકરાને દવા નહીં આલી નકર આ હું હાલત અલ્યા થોત દવા મને ખબર. વેચવાની વાત નહીં તું કે રાડ જ એવી બા દરેક દુઃખની દવાઈ અમે મજાકમાં દવા લીધી અમારી આવી વલ્યા થઈ હા, પણ- અને તને કોકને પાઈ દીધી તારી વલ્યા અને અમે હરખા ઉભા ના થયા તું તારી દવા ના કરી શક્યો તું દવા નાનો વેચી નાનો બચ્ચો શું કરો હું આમાં આજથી દવા વેચી મગનભાઈ આરો દવા કોક છોકરાને કે બૈરોને હું ના હાટ આપી દે અને જ્યારે આવો ખેલ બની જાય આ તો વાત સાચી. દવા વેચીને જતો રહે છોકરો મરી જાય ગોળો થઈ જાય કોઈને પાગલ થઈ જાય કોઈ હારું ખોટું દુઃખ થઈ જાય અને આ તો ભણેલો નહીં બાપ હા. અને પાછો ડોક્ટર કરીને બધો દવા લઈ લે વાત તો સાચી. પથારી ફરી જાય કે નહીં આ હોવા. 4 કલાક સુધી નાશ કરે આવી ના હોય યાર અલ્યા માધુભાઈ આ તો હારું થયું છે. આપણા ગામના પેલા ગોડાલા ડોક્ટર એન્જિનિયર ડોક્ટરોનું ભણેલા હતા ને સિવાય આપણને કઈ કંજી ચાલ્યું તાળો તાળો ઊભા ઊભા થયા. એ સાચી વાત કરી. અરે હવે ડોક્ટરોની જો દવા ના આવી આપતા. દવા ભૂલ થઈ બનાવતો ગઈ નહીં. બા તમારી ગાય શું ભૂલ થઈ ગઈ હા, ભૂલ અને વાળામાં આ ચેડી ઓલે, ભણ્યા ગણ્યા વગર આપણું ડોક્ટર. કઈ દારૂ તું નતા પી જાય ના અરે આડો યાર બોઠું બધું એ તો પાડી હારું હતું. લાવતો હતો. કોકના માથામાં મેલ્યું હોય તો મને શું કે ખબર કે માધુભા મી તો તાકાત આવે ને એની દવા લીધી અને આ તો કે તાકાત કંટ્રોલ મળે ને એટલું બધું પાડી લઉં અને હું ના ઉપાડતો તમે મારું ને વાત સાચી જ છે ને વાત તો લાખ રૂપિયાની હે. મારી વાત તો સાંભળો. એ તો હારું રીતે પેલો ભાઈ મોટિયાર આવી ગયો અને એને મારી બે કર આ ઈ એક આજ પછી દવા વેચવાના ને કરતો હું ભણ્યા ગણ્યા વગર ડોક્ટર નહીં બનું ને આવી કોઈ દવા વેચી નહીં. પણ મને ઘેર જવા દો મારો નાનો હારું, છોકરો માફી માંગી લે પેલા ભાઈ પણ માફી માંગી લે ભણ્યા ગણ્યા વગરનો ડોક્ટર બન્યો. 2 પૈસાની લાલચના કરીને મારા આ દવાનું કામ કરવું પડ્યું અને આવું કોઈ ભણ્યા વગરનો ડોક્ટર આવે તો તમે એનાથી સાવધાન રહેજો અને આવી કોઈ આડી અવડી દવા લેતા નહીં. 2 પૈસાની લાલચના કરીને હું આવી દવાનું કામ ચાલુ કર્યું. તો આજ પછી આવું હું મારી નમ્ર વિનંતી કે કોઈ ભણ્યા વગરનો ડોક્ટર આવે તેના જોડી દવા લેતા નહીં. જય માતાજી. આ સમાચારમાં જે તુર્યું અમે ભણ્યા ગણ્યા વગરનો ડોક્ટર ના પહોંચી કોઈ દવા લેવાની નહીં અને કોઈને આપવાની નહીં અને કોઈ આખું પાછું થઈ જાય તો તમારા જ્યાં નામ પડી જશે અસ્તી બનશે. હું માફી માંગી લે સમાચારમાં આવી જાય બસ. બધું. હેલો મગા. હું વાત જાઉં સાચી હે. મને જવા દો. મિત્રો અમારી ચેનલ રાજા ચામુંડા ઓફિશિયલી કોમેડી ચેનલ છે. જો તમે અમારી ચેનલના વિડીયો જોતા હોય પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર તો અચૂક કરો. જય માતાજી.